ઘણીવાર કે મેં તો મારા જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, હું તો દૂધે ધોયેલો છું, તો પણ મારી સાથે આવું કેમ? બહુ સરસ થયું. હવે જુઓ, આ પ્રશ્ન ઘણી વાર આવે કે મેં કાંઈ ખોટું કર્યું નથી, હું તો લોકો માટે આટલું ઘસાવો, લોકો માટે આટલું કરું, તો પણ મારી સાથે આવું કેમ? એક સિમ્પલ તમને સમજાવી દઉં. ભગવદ્ ગીતાકાર શું કહે છે કે જેવી રીતે એક મનુષ્ય સ્નાન કરીને પોતાના વસ્ત્ર બદલે છે, એમ આ આત્મા પણ માંસાસી જીર્ણાની યથા વિહાય આ શરીર રૂપી વસ્ત્રોને મૂકી બીજા નવા વસ્ત્ર ધારણ કરે છે કે નહીં? હા કે ના તો પાડો. અને આપણે ત્યાં એમ કહેવાય 84 લાખના ફેરામાં માણસે ફરવું પડે, તો આ કયો લાખમો ફેરો છે આપણને ખબર નથી. તો આપણે કંઈ ખોટું કર્યું નથી તોય આવું કેમ થાય? એ લોજિક કેવું છે? જેવું સવારે આપણે જૂના કપડાં પહેરીને કોઈ ગુનો કર્યો અને પછી કપડાં બદલી દઈએ અને પછી એમ કહીએ કે હું તો એ વ્યક્તિ છું જ નહીં, મેં તો આ કપડામાં કોઈ ખરાબ કામ કર્યું જ નથી, તો પછી મને આની સજા કેમ? તો કપડાં બદલવાથી શું વ્યક્તિ બદલાઈ જાય છે? હા કે ના તો પાડો. આપણે કહીએ ને કે મેં કાંઈ ખોટું કર્યું નથી, તો આ શરીર જ્યારે આપણે ધારણ કર્યું, તો આ શરીર ધારણ કરીને કાંઈ ખોટું કર્યું નથી એ આપણને યાદ છે, પણ આ શરીર ધરતા પહેલા બીજા જેટલા શરીર ધારણ કર્યા અને જે કર્યું ને એ બધું ત્યાં રેકોર્ડેડ છે, ફૂલ પ્રૂફ સાથે. તો આપણું લોજિક એવું છે કે કાંઈ ખોટું કર્યું નથી, એ આ શરીર ધારણ કરીને કાંઈ ખોટું કર્યું નથી યાદ છે, પણ એ ધરતા પહેલા જેટલા શરીર ધર્યા અને જે કર્યું એ બધું રેકોર્ડેડ છે. અને એટલા માટે આપણા પ્રભુનો સ્વભાવ કેવો કે બધું સહન કરી શકે, પણ ભક્તોની પીડા સહન ન થાય. વિચાર કરો, પેલા આપણે ચતુરા નાગા ટોળકા ઘનાની અંદર રહેતા, હા, અને શ્રીનાથજી બાવા યવનોના ઉપદ્રવનું બહાનું કરીને પણ પાડા ઉપર વિરાજમાન થઈ ટોળકા ઘનામાં પધાર્યા ને જ્યારે ચતુરા નાગાએ શ્રીનાથજીના દર્શન કર્યા, જય જયકાર કર્યો અને કહ્યું કે પ્રભુ કેવી કૃપા. જ્યારે વર્ષો પહેલા જ્યારે શ્રીનાથજી બાવા શ્રી ગિરાજી ઉપર પ્રગટ્યા, એ વખતે ચતુરા નાગા કહે કે હું પણ મારા ગુરુ સાથે શ્રીનાથજીના દર્શન કરવા આવ્યો. ગુરુદેવ તો ઉપર ગયા, પણ જ્યાં હું ગિરાજી ઉપર ચડવા જાઉં, શ્રી ગિરાજીમાં રત્ન જડિત ગોલોક ધામના દર્શન મને થયા અને મને લાગ્યું કે શ્રી ગિરાજીનું સ્વરૂપ તો રત્નમય છે, એની ઉપર પગ કેમ મુકાય? અને એ દિવસે મેં પ્રણ લીધું કે હું ગિરાજીની ઉપર ક્યારે પણ પગ નહીં મૂકું, અને એ પણ નક્કી થઈ ગયું. શ્રીનાથજી બાવા બિરાજે છે ગિરાજી ઉપર, અને ગિરાજી ઉપર પગ ન મૂકવાનો પ્રણ મેં લીધું છે. એનો મતલબ આ જીવનમાં મને શ્રીનાથજીના દર્શન ક્યારે પણ નહીં થાય. અને વર્ષો થયા, તડપતો રહ્યો, વ્યાકુલ થતો રહ્યો, શ્રીનાથજીના દર્શન માટે આંખો વલખા મારતી રહી. પણ જો શ્રીનાથજી બાવા બધું સહન કરે, પણ ભક્તોનો તાપ સહન કરી શકતા નથી. અને ચતુરા નાગાને કહ્યું, જો ચતુરા, તું મારા દર્શન કરવા ગિરાજી ઉપર ન આવી શકે, તો હું તો સામે ચાલીને તારી પાસે ટોળકા ઘનામાં આવી શકું. અને એને દર્શન આપવા માટે શ્રીનાથજી સ્વયં પધાર્યા. આપણા પ્રભુનો સ્વભાવ છે કે જ્યારે ભક્તોના તાપને જુએ ત્યારે ભક્તોના તાપને સહન ન કરી શકે. એ અમારા શ્રીનાથજીનો સ્વભાવ. અને જો આ સચ્ચિદ આનંદ શું છે? જીવ માત્ર. જો આપણે બધા ભાગી, તમે સવારે ઉઠીને રોડમાં જુઓ ને, બધા સવારે ઉઠીને 4 વાગે દોડતા હોય, ગાડીમાં જતા હોય, 2 વાગે જતા હોય, 3 વાગે જતા હોય. ઘણીવાર આપણને લાગે કે આ ભાગે છે ક્યાં? બોલે લાઈફના ગોલ એને અચીવ કરવા છે. આપણે બધા કંઈક મેળવવા માટે દોડી રહ્યા છીએ, પણ આપણને એ જ ખબર નથી કે જોઈએ છે. અરે વાહ! આપણા બધાને કંઈક પામવું છે, કંઈક મેળવવું છે, પણ એ ખબર નથી કે મેળવવું શું છે. જીવ માત્ર જે પણ પ્રયત્ન કરે છે ને, એ મેળવવા શું માંગે છે? તો કહેવાય જીવ માત્રની ચાહ શું છે? બોલે સચ્ચિદ આનંદ પામવાની. બોલે સત કોને કહેવાય? માણસની 3 મુખ્ય ઈચ્છાઓ એની અંદર હોય. સૌથી પહેલી ઈચ્છા, હું હંમેશા આ જગતમાં રહું, મારું નામ હંમેશા રહેવું જોઈએ. માણસ સત્કાર્ય કરે, પોતાના ચેરિટી કરે, શેના માટે? બોલે હું ન હોઉં તો પણ મને સારા કામ માટે લોકો યાદ કરે. તો સદા રહેવાની કામના એ સતને મેળવવાની ઈચ્છા. બીજી ઈચ્છા શું? ચિદ. ચિદ એટલે શું? ચિદ જ્ઞાને.
માણસની બીજી ઈચ્છા એ હોય કે મને સંસારની બધી વસ્તુ ખબર હોવી જોઈએ, અને જ્યાં જ્યાં પણ એને ઇન્ફોર્મેશન છે એવું લાગે તો માણસથી સહન ન થાય. તમે જરાક કોઈને એમ કહેજો, જો ફલાણો વ્યક્તિ તારા માટે કાલે આવું બોલતો હતો, આગળ જવા દે પછી કહીશ, તમને મૂકશે વ્યક્તિ? ના, મને કે શું કહેતો હતો, મને કે હમણાં ને હમણાં, બોલે કાલે ના હમણાં કે. જ્યાં માણસને ક્લિક થાય ને કે કંઈક ઇન્ફોર્મેશન છે તો એ રહી ન શકે. દરેક માણસની બીજી ડિઝાયર છે કે મને બધી ખબર હોવી જોઈએ. આ બધી ખબર હોવાની ઈચ્છા એ ચિદને મેળવવાની કામના. અને ત્રીજી વસ્તુ, જીવ માત્ર ચાહે છે કે મને જીવનમાં અખંડ અને પૂર્ણ આનંદ મળે. જો આપણે બધા આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કોઈને પણ એવો આનંદ જોઈએ જે ટેમ્પરરી છે? હા કે ના તો પાડો. કોઈને પણ એવો આનંદ જોઈએ છે કે જેમાં દુઃખ પણ મળેલું હોય? હા કે ના? ના. તો અહીંયા બેસેલા દરેક વ્યક્તિ કહી રહ્યા છે અમને એવો આનંદ જોઈએ જે અખંડ પણ હોય અને પૂર્ણ પણ હોય. તો મહાપ્રભુજી કહે આવો અખંડ અને પૂર્ણ આનંદ ક્યાં છે? તો મહાપ્રભુજી કહ્યું પૂર્ણાનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અને આવો અખંડ અને પૂર્ણ આનંદ કોઈ છે તો એ કૃષ્ણ છે. તો જીવ માત્ર જે સદા રહેવાની ઈચ્છા, સર્વ જાણવાની ઈચ્છા અને પૂર્ણ આનંદને પામવાની કામના કરે છે, એ કામના બીજી કોઈ નહીં, એ સચ્ચિદાનંદને પામવાની કામના જ કરે છે. ચાહે સમજાય કે ન સમજાય, ચાહે સીધો કાન પકડો કે હાથ ફેરવીને કામ પકડો, ચાહે સીધે રસ્તે જાઓ, ચાહે ફરી ફરીને જાઓ, પણ જવું તો ત્યાં જ પડશે. અને એવા પ્રભુની કામના, અને એવા પ્રભુ કોણ છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અને આ કૃષ્ણ કેવા છે કે જે ભક્તોના મનને હરવા વાળા છે. અને એવા પ્રભુ આ કૃષ્ણ છે કે તમે જેવા ભાવથી એને જુઓ ને એવું સ્વરૂપ ધારણ કરીને આવી જાય. જેવી રીતે તમે એને પામવાનો પ્રયત્ન કરો. જો આપણા પ્રભુને જાણવા હોય ને તો અમારા પ્રભુને જાણવા માટે મહાપ્રભુજી એક શબ્દ આપે છે કે જ્યાં સુધી પ્રભુના એ વિશિષ્ટ સ્વરૂપને નહીં જાણો ને, કૃષ્ણને જાણવામાં ગોથા થઈ જશો. બોલે આપણા પ્રભુ કેવા છે? તો મહાપ્રભુજી કહે વિરુદ્ધ ધર્માશ્રય. કેવા છે? એક સાથે પ્રભુની લીલામાં બે વિપરીત ધર્મો એક સાથે જોવા મળશે. એક તરફ જ્યાં ભગવાન બે વાર દાવા નલનું પાન કરી જાય, જંગલનો અગ્નિ પી જાય, અને બીજી તરફ એ જ પ્રભુ મૈયાના ખોળામાં બેસીને દૂધ પણ ફૂંકી ફૂંકીને પીએ છે. મૈયા બહુ ગરમ છે. ભક્તોને લાગે આ સાચું કે પેલું સાચું? એક તરફ તો અઘાસુરને મારે, બકાસુરને મારે, અને એકવાર વૈષ્ણવના ઘરમાં બિલાડી આવી તોય પ્રભુ સંતાઈ ગયા. આપણને લાગે આ અઘાસુર બકાસુરને મારે એ સાચું કે આ બિલાડીથી ડરીને ભાગે એ સાચું? મહાપ્રભુજી કે બંને સાચું. જે વખતે મારા પ્રભુ કિશોર છે એ જ વખતે મારા પ્રભુ બાળક પણ છે.